નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ખેતરમાં પાણી વાળવા જેવી મામૂલી બાબતે ખેડૂત પર થયો હુમલો। ભાયાવદરના નિતેશભાઈ પ્રેમજીભાઈ રામાણી નામના આધેડ પર પોતાના જ ખેતરમાં મજૂર દ્વારા હુમલો કરાયો। પ્રેમજીભાઈ પોતાના ખેતરમાં પાણી વાળતા તેમના મજૂરને અન્ય ખેતરમાં પાણી ન જાય તેવું સમજાવતા મજૂરે ઉશ્કેરાઈ તેમના જ શેઠને માથામાં પાવડો ઝીંક્યો। ઉશ્કેરાયેલ મજૂર પાસેથી જેમ તેમ કરી ભાગી છૂટી નિતેશભાઈ સીધા જ ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા। પોલીસને સમગ્ર હકીકત જણાવી તાત્કાલિક સારવાર માટે ઉપલેટા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। વિપુલ ધામેચા, ઉપલેટા। તમારું નામ ને શું વિગત છે એ બોલ। મારું નામ નિતેશભાઈ રામાણી। જે ક્યારે પાવાના બાકી હતા એ પાતો તો નીચે હું મરચી જોવા જતો તો નીચે, એટલે પાણી નીચે જોયું તો ઘણું નીકળ્યું હતું બીજાના ખેતરમાં, મારા ખેતરમાંથી। એટલે મેં કીધું ભણ હોય છે ઉંદેડાનું, મેં કીધું બંધ કરી દે, મેં કીધું, અને જે તારામાં આવતું હોય એ શેડામાં નીંદી નાખ, મેં કીધું। પછી એટલે મને ઘા કરી લીધો જીવ લેવા માટે, કે મારી જ નાખવો છે। મેં હું ભાગી ગયો પછી ત્યાંથી। મારવામાં કોણ હતું? એ એકલો જ હતો। શું નામ છે? એનું નામ મેહુલ છે। મેહુલ છે। હા। પછી તમે ક્યાં ગયા? હું તો સીધો અડી કાઢીને ગાડી મારી છે ને હાવ નીચે થડમાં પડી હતી, ત્યાંથી લઈને ભાગ્યો। એ વાહે લગી આવ્યો। હું તો સીધો ભાગી ગયો પોલીસ સ્ટેશન। અચ્છા।